શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે એ જીવનું રૂપ છે. એ અજર છે, એ અમર છે, એ છેદાતો નથી, એ ભેદાતો નથી, એ કપાતો નથી, એ બરતો નથી, એ જલતો નથી. આ જીવનું સ્વરૂપ છે. આ જીવ. અને ખરેખર કે જીવ આજ આ તમારા શરીરની અંદરથી જાય છે, એ આત્મા જાય છે. જે જલાવી દેવામાં આવે છે એ તો આ ખોખાને જલાવી દેવામાં છે, શરીરને. અને એટલે હું કાયમ એવું કહું કે આ શરીરમાં જેની કિંમત છે એની માટે તમે શું કરો છો? આ શરીરમાં જેની કિંમત છે એની માટે તમે શું કરો છો? કાઈ નહીં. તમે સવારમાં ઉઠો, બ્રશ કરો, સ્નાન કરો, 5-10 મિનિટ અરીસાની સામે ઉભા રહ્યો, ત્યારબાદ જમવા બેસો. આ બધું કોની માટે કરો છો? આ જે સમયને તમે વ્યતીત કરો છો એ સમય તમે કોની માટે વ્યતીત કરો છો? એ સમય તો તમે શરીરને સાચવવા માટે, શરીરનું લાલન પાલન કરવા માટે તમે સમયને વ્યતીત કરી રહ્યા છો. તમારા આત્માના પોષણ માટે. એ તો તમે પૂજામાં બેસો, તમે 5 માળા કરો, તમે મૂર્તિની સામે બેસો, એ મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરો, તો એ તમારા જીવની માટે તમે કરો છો. સવાર પડ્યું ને નોકરીએ, ધંધાએ, બિઝનેસે, ખેતરે, વાડીએ, જ્યાં કાંઈ હાલવા માંડ્યા, કોની માટે? દેહ અને દેહના સંબંધી માટે. એ 12 વાગ્યા ને ભૂખ લાગી, જમવા માટે બેસી ગયા, કોની માટે? દેહની માટે. જે દેહે આમાંથી આત્મા ચાલ્યો જાય એટલે એ જ શરીરની અંદર હાથ, પગ, માથું, કાન, આંખ બધું જ હોય છે. છતાં લોકો કે આ ડેડ થઈ ગયો, મરી ગયો, આ સબ છે, આ ડેડ બોડી છે. તો આ શરીરની કિંમત કોનાથી છે? આત્માથી. જ્યાં સુધી આ શરીરમાં આત્મા રહ્યો છે ત્યાં સુધી જ એની કિંમત છે. અને આત્મા ચાલ્યો જાય એટલે ગમે એવો શરીર અને ગમે એવો મોટો રાજા હોય, મહારાજા હોય, કોઈ પણ હોય, તો એ બધા લોકો કે હાલો જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. અને એમાંય બેનો જો હાંજના ટાઈમે ગયા હોય તો તેને રાતે રાખે, લક્ષ્મીનું રૂપ કહેવાય. પણ આપણે લોકો જો સાંજે શરીર છૂટી ગયું હોય ને તો હાંજે કાઢે, અને રાત ઘરમાં નો રખાય. બોલો, આવું છે ને તમારા સંસારમાં? આખી જિંદગી જેને કમાઈ કમાઈને લાયો, પોતે ઘર ઊભું કર્યું, હવે એક રાત બિચારા નથી રહેવા દેતા. વિચારજો. એ જ શરીર છે, છતાં લોકો લઈ જાઓ, કાઢો 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 કરે છે. એમાંથી આત્મા ચાલ્યો ગયો છે. એમાંથી આત્મા ચાલ્યો ગયો છે. માટે જે કઈ આ શરીરની કિંમત છે એ આત્માની કિંમત છે. 2 દિવસ તમે ભૂખ્યા રહ્યો, તમારા શરીરમાં અશક્તિ આવી જાય તો તમારા આત્માને તમે ખોરાક નો આપો તો તમારો આત્મા નિર્બળ નહીં બની જતો હોય? એ તમારા આત્માનો ખોરાક કયો છે? આ શરીરની માટે રોટલી ખાવી પડે, દાળ ભાત ખાવા પડે, સબ્જી ખાવા પડે, દૂધ ખાવું પડે. નહીતર કે આ ઘટે છે, આ ઘટે છે, આ ઘટે છે. વિટામિન સી ઘટે છે, વિટામિન ડી ઘટે છે, લોહ તત્વ ઘટે છે, B12 ઘટે છે. તો એ બધાને પોષક આપવા માટે જેમ તમામે તમામ પ્રકારના શાકભાજી, દૂધ અને કઠોળ આદિ છે, એવી જ રીતે તમારા આત્માને પોષણ આપવા, તમારા આત્માને કંઈક જમાડવા માટે શું છે?
એની માટે પૂજા છે, એની માટે પ્રાર્થના છે, એની માટે મંદિર છે, એની માટે આ સત્સંગ છે, એની માટે આ કથા છે. આત્માનો ખોરાક ઈ પ્રાર્થના છે. તો ગાંધીજી પણ કહેતા હતા આત્માનો ખોરાક માટે, આત્માની માટે સમય કાઢજો. મહિને લાખ રૂપિયા કમાવા વાળો પોતાની જિંદગીમાં, હું કાયમ કહું છું કે પોતે પોતાની માટે લાખ રૂપિયામાંથી 25,000 વ્યક્તિગત નથી વાપરતો. મહિને લાખ રૂપિયા કમાઈને ઘરે લાવતો હોય એ વ્યક્તિગત પોતાની માટે 25,000 નથી વાપરતો. ગમે એટલા કમાયેલા અને ગમે એટલા કર્યા હશે, ગમે એટલા ભેગા કર્યા હશે, પણ તમારા હાથેથી સત્કર્મ કર્યા હશે, તમારા હાથેથી કાંઈ એ દાન ધર્મ કર્યા હશે, એ જ તમે સાથે લઈ જઈ શકશો. એ 5 વીઘામાંથી 50 વીઘા કરીએ છે ને, તો 3 મહિને કે 6 મહિને 7-12 માંથી છોકરાઓ નામ પણ કઢાવડાવી નાખશે. અંત સમય કોઈ કામ ન આવે, અંત સમય કોઈ કામ ન આવે, સગા કુટુંબ સુતનારી, સગા કુટુંબ સુતનારી, અજ્ઞાની તારા અંતરમાં જો ને વિચારી, અજ્ઞાની તારા અંતરમાં જો ને વિચારી. અંત સમય કોઈ કામ ન આવે, અંત સમય કોઈ કામ ન આવે, સગા કુટુંબ સુતનારી, સગા કુટુંબ સુતનારી, અજ્ઞાની તારા અંતરમાં જો ને વિચારી, અજ્ઞાની તારા અંતરમાં જો ને વિચારી. અજ્ઞાની હે જીવાત્મા, તું જો સાથે કોઈ તારી સંગાથે નહીં આવે, કાંઈ પણ સાથે લઈ નહીં જવાય, માટે તે તારી જિંદગીમાં તારા હાથેથી સત્કર્મ કર્યું હશે, યા તો તે ખોટું કામ કર્યું હશે, એટલું જ તારી સંગાથે આવશે, બાકી કંઈ સાથે નહીં આવે, સાથે નહીં આવે. ઓ માલ ખજાના મંદિર મેરી, ભુવા મુખ મદ માતા, માલ ખજાના મંદિર મેરી, ભુવા મુખ મદ માતા. સ્વાન સુકરના દેહ ધરીને, સ્વાન સુકરના દેહ ધરીને, ઘર ઘર ગોથા ખાતા, ઘર ઘર ગોથા ખાતા, અજ્ઞાની તારા, અજ્ઞાની તારા અંતરમાં જો ને વિચારી, અજ્ઞાની તારા અંતરમાં જો ને વિચારી. માટે આજ જ્યારે આવો દેહ મળ્યો છે અને આવી જ્યારે પ્રાપ્તિ થઈ છે, ત્યારે બસ આ જીવાત્માનું કલ્યાણ થાય, આ જીવાત્માનું શ્રેય થાય, એની માટે પણ સમય કાઢજો, એની માટે સમય કાઢજો. જીવ નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે, જીવ અજર છે, અમર છે. આ જીવ